જામકંડોરણાના હરિયાસણ ગામે મારામારીની ઘટના સામે આવી છે। 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। મહેશભાઈ પરમારને માથામાં ત્રિકમનો માર માર્યો હોવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ 100 ચોરસ વાર પ્લોટમાં કબજો હતો, જો કે પ્લોટનો કબજો ખાલી કરાવી મહેશભાઈને સોંપવામાં આવ્યો હતો। રવિભાઈ પરમાર દ્વારા મહેશભાઈ પરમાર પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। હુમલામાં ઇજાગ્રસ્ત મહેશ પરમારને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। જો કે સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે। સમગ્ર મારામારીની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। મહેશભાઈ પરમારના માથાના ભાગમાં ત્રિકમનો ઘા કર્યો હોવાનો આક્ષેપ થયો છે। અગાઉ 100 ચોરસ વાર પ્લોટમાં કબજો હતો અને જે કબજો મહેશભાઈને સોંપવામાં આવ્યો હતો। જો કે ઉશ્કેરાઈને રવિભાઈ પરમાર દ્વારા મહેશભાઈ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે સમગ્ર વિગત મળ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।